અને હવે વાત પશુપાલકોના આંદોલન વિશે। સાબર ડેરી આગળ પશુપાલકોના આંદોલન મુદ્દે ફરિયાદ, પોલીસ પર હુમલો, નુકસાન પહોંચાડવા મુદ્દે ગુનો દાખલ। 74 આગેવાન અને પશુપાલકો સહિત 1000 સામે ફરિયાદ પણ। પોલીસ પર હુમલા મુદ્દે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। ડિરેક્ટર જશુ પટેલ અને રણજીતસિંહ સોલંકી સામે પણ ફરિયાદ। પોલીસકર્મી પર હુમલો કરી ધમકી આપ્યાનો આરોપ છે। પૂર્વ આયોજિત કાવતરું ઘડી તોફાન કરવાનો ઉલ્લેખ પણ છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા યશ જોડાયેલા છે। યશ, હજુ પણ ડેરી સામે પશુપાલકોએ પોતાની માંગને લઈ વિરોધ કરી રહ્યા છે, માંગને લઈ અડગ છે। જી ધ્રુવિસા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે સાબર ડેરી ખાતે પશુપાલકો જે ભાવફેરની રકમની માંગણી કરવા માટે આવ્યા હતા, અગાઉ પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે। કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમને જે યોગ્ય ભાવ વધારો માંગણી કરી હતી મળ્યો ન હતો, જેને લઈને કાલે જે પશુપાલકો હતા પોલીસ સામે ઘર્ષણ થયું હતું, જેના મામલે આજે પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાતે જ ફરિયાદ નોંધવાની જે તજવીજ છે હાથ ધરાઈ છે। તેમાં 74 આગેવાનોના નામ સહિત ગુના નોંધવામાં આવે છે। ત્યારે 1000 લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી, જે તપાસ છે તે હાથ ધરી છે। એટલે કે કહી શકાય પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરી ડિરેક્ટર જશુ પટેલ તેમજ રણજીતસિંહ સોલંકી સહિતના આગેવાનો છે, તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। સાથે સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પાટી, ધર્મેન્દ્રસિંહ જેતાવત, કશ્યપ પટેલ સહિતના ટોળા સામે પણ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। ગઈકાલે મોડી રાતે જ્યારે એ ડિવિઝન પીઆઈ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસ દ્વારા તમામ ગુનેગારોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પણ કહી શકાય કે અત્યારે જે આગેવાનો છે, જે નેતાઓ હતા, તેમની પણ અત્યારે તપાસ થઈ રહી છે, પણ તેઓ પોલીસના સામે આવ્યા નથી। તેમના ફોન પણ જો કરવામાં આવે તો સ્વિચ ઓફ આવી રહ્યા છે। કહી શકાય કે તેઓ પણ અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રમાણે પોલીસે તપાસ હાથ ધરી છે, જેને લઈને અત્યારે હાલ તેઓ કોઈના ફોન રિસીવ કરવા તેમજ જવાબ આપવા પણ તૈયાર નથી। કહી શકાય ધવલસિંહ ઝાલા જેઓ બાયના ધારાસભ્ય, તેઓ પણ ત્યાં આગળ આવ્યા હતા, તેમની પણ તપાસ થઈ શકે તો નવાઈ નહીં। જી ધ્રુવિસા। જી, જોડાવા બદલ આભાર આપનો।